કર્ણ જેવા દાતાર બનશો. દાતારની કિંમત. અને ભક્તો હું તો એમ કહું, દાતારી નાનું કામ નથી કરતી. દાતારીની મહાનતા શું કહેવાય. આજ આપણે હિન્દુ છીએ ને, અમે હિન્દુ છીએ, આપણે ગૌરવ સાથે કહી શકીએ. એની પાછળ ભક્તો રાણા પ્રતાપની શરીરતા તો પડી છે, પણ ભૂલાય એમ નથી. એમાં ભામાશાની દાતારી પડે છે. વીર ભામાશાની દાતારી પડે છે. ઇતિહાસ ક્યારે ખોલજો. રાણા પ્રતાપનો પરાજય થયા પછી ચિત્તોડના પહાડમાં અટવાતો હતો. ઘટના ઘટી. એની નાની દીકરી 5-7 વર્ષની દીકરી ભૂખી બહુ થઈ ગઈ. ઘાસનો રોટલો ખરીને એને આપ્યો ખાવા માટે, પણ ખાવાની તૈયારી કરતી હતી એમાં બિલાડો આવ્યો અને ઘાસનો રોટલો જૂટીને ભાગી ગયો. દીકરી ભૂખી રડવા માંડી. ગમે તેમ તો બાપનું હૃદય છે. રાણા પ્રતાપનું હૃદય ભરાઈ આવ્યું. ઇતિહાસ જેને વાંચ્યો છે એને ખબર હશે. અને મનમાં નક્કી કર્યું, હવે અકબરની સાથે હું સંધિ કરી લઉં. એમ અકબરને એક પત્ર લખ્યો છે, હું તમારી સાથે સંધિ કરવા તૈયાર. સંધિ કરું એટલે તમારો ખંડિયો રાજા થવા તૈયાર છું. સંધિ કરવા તૈયાર છું. આ બાજુ અકબરે અનેકને ખંડિયા રાજા બનાવી નાખ્યા હતા. રાણા પ્રતાપ જગતા નહોતા, જેને કારણે અકબરને રાત દાડા ઊંઘ નહોતી આવતી. જ્યાં સુધી રાણો ન ઝૂકે ત્યાં સુધી નક્કી નહીં, ક્યારે બાજ પક્ષીને પીખી નાખે, મને પીખી નાખે. એમાં રાણા પ્રતાપનો પત્ર આવ્યો. અકબર નથી આનંદ, હું તમારી સાથે સંધિ કરવા તૈયાર છું. અકબરે આખી મહેફિલ બોલાવી. હજારો માણસોની મધ્યે અકબરના મોઢામાં શબ્દ નીકળે, મારી જિંદગીનો આજ આનંદમાં આનંદનો દિવસ છે. આજ રાણો પ્રતાપ મારે શરણે થવા તૈયાર થયો છે. એ શબ્દ સાંભળતા એ સભાની અંદર બિકાનેરના પૃથ્વીરાજ બેઠા હોય, હૃદય કાપવા માંડ્યા હોય, ગજબ થઈ. રાણા પ્રતાપ અકબરને આગળ ઝૂકવા તૈયાર થયા. પૃથ્વીરાજ ખંડિયો રાજા છે, પોતાના મહેલે ગયો. દૂતો દ્વારા એક પત્ર લખ્યો રાણા પ્રતાપને. 2 દૂતોએ પત્ર લઈ ચિત્તોડના પહાડમાં રાણા પ્રતાપની પાસે આવ્યા છે. રાણા પ્રતાપને પત્ર આપ્યો. રાણા પ્રતાપે પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું, બાપ પ્રતાપ, તારે આધાર તો હિન્દુ ધર્મ ટેક્યો છે. તું જો અકબરને શરણે થાઈશ ને તો હિન્દુ ધર્મ નષ્ટ થઈ જશે. અમે તો તારી આશાએ બેઠા છીએ. અમારો રાણો એક દાડો જરૂર અમને અકબરની પંજામાંથી મુક્ત કરાવશે. માટે બાપ, અમે તને વિનંતી કરીએ છીએ, તો અકબરને શરણે થાઈશ નહીં. પત્ર વાંચતા વાંચતા રાણા પ્રતાપની આંખમાં આંસુ ભરાણા. એક બાજુ મારા પર લોકોનો આટલો બધો વિશ્વાસ છે, બીજી બાજુ નથી બચ્યું શૈન, નથી બચી સંપત્તિ, શું કરવું એમ. રાણા પ્રતાપની આંખમાં આંસુ ભરાયેલા છે, ભારે ચિંતિત છે. એ જ વખતે વીર ભામાશા રાણા પ્રતાપને શોધતા શોધતા પહાડની તળેટીમાં આવ્યા છે. આવીને જોયું, રાણા પ્રતાપની આંખોમાં આંસુ ભરાયેલા છે. વીર ભામાશા આગળ વધ્યા છે. રાણા પ્રતાપના ખભા પર હાથ મૂક્યો. બાપ, કેમ નારાજ થયો? રાણા પ્રતાપે પોતાના હાથમાં રહેલો પત્ર ભામાશાના હાથમાં મૂક્યો. ભામાશાએ પત્ર વાંચ્યો. ભામાશાના મોઢામાં શબ્દ નીકળ્યા, બાપ પ્રતાપ, તે શું સંકલ્પ કર્યો? તું જો અકબરને શરણે થઈ જાયશ તો હિન્દુ ધર્મનું શું થશે? હિન્દુ ધર્મ નષ્ટ થઈ જશે. પ્રતાપના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, ભામાશા, હું જાણું છું, પણ શું કરું, મારી મજબૂરી છે. નથી બચ્યું શૈન, નથી બચી સંપત્તિ, અકબરનો કેમ સામનો કરું? અને એ જ વખતે દેશનો એક મહાન દાતાર ભામાશાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપ પ્રતાપ, બેઠો થા. અકબરની સામે 12 વર્ષ સુધી 25 હજારનું સૈન્ય લઈને તું લડીશ ને તો પણ ભામાશાના કોઠારનું તળિયું નહીં દેખાય. બાપ, બેઠો થા, હિન્દુ ધર્મને બચાવી લે. રાણા પ્રતાપના મોઢામાંથી શબ્દ નીકળ્યા, પણ ભામાશા, એ સંપત્તિ તો તમારી છે. પ્રતાપ, જે સંપત્તિ મારીમાં ભૌમકાળના રક્ષણ માટે કામ ન લાગે, સંપત્તિ ન કહેવાય, ધૂળ કહેવાય.
આ સર્વે સંપત્તિ મારીમાં ભૌમકાના રક્ષણ માટે તારે હવાલે કરી દઉં છું. બેઠો થા બાપ, હિન્દુ ધર્મને બચાવી લે. અને ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી. રાણા પ્રતાપ બેઠા થયા છે. ગજબની શરીરતા આવી છે. પૂરા પ્રાંતમાંથી ભીલ સૈનિકોને એકઠા કરવા લાગ્યા છે. હજારોની સંખ્યામાં ભીલ સૈનિકોને એકઠા કર્યા છે. હજારો લોકો કામે લાગી ગયા. આબાલ વૃદ્ધ તમામ વિવિધ પ્રકારના ઓજારો તૈયાર કરવા લાગ્યા. ખડગો તૈયાર થવા લાગી, તલવારો તૈયાર થવા લાગી, અરે ભાલાઓ અને ઢાલો તૈયાર થવા લાગી છે. પૂરા પ્રાંતમાંથી ઘોડાઓ ખરીદવામાં આવ્યા છે. અરે ઘોડાના ડાબલાથી પહાડોની ટૂંકો જાણે ગુંજવા લાગી છે. આખો પ્રાંત ગાજવા લાગ્યો. આ બાજુ અકબર નિરાતે સૂતો છે કે આજ નહીં તો કાલ રાણો પ્રતાપ હમણાં મારે હવાલે થશે, મારે હવાલે થશે. અને સુતેલા અકબર ઉપર ઓચિંતા શ્રાપ રાણા પ્રતાપે મારી. અને ઇતિહાસને નોંધ લેવી પડી. જેમ બાજ પક્ષીને પીખી નાખે એમ રાણા પ્રતાપ અકબરને પીખી નાખ્યો અને ફરીવાર હિન્દુ ધર્મને આઝાદ કર્યો. હિન્દુ ધર્મને આઝાદ કર્યો. હિન્દુ ધર્મને આઝાદ કરવામાં રાણા પ્રતાપની શરીરતા તો હતી જ, પણ સાથે સાથે વીર ભામાશાની દાતારીએ કામ આપ્યું. વીર ભામાશાની દાતારીએ કામ આપ્યું. ભક્તો માટે જન્મમાં દાતાર બનજો, દાતાર બનશો.